હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. જો ભાઈ ફોન આવી ગયો છે રેસ્ટોરન્ટમાંથી અને અમે અત્યારે જઈએ છીએ જો ભાઈ નાસ્તો કરવા માટે સવારનો. અત્યારે જો હું છું અને સાથે છે ગૌરાંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ભાઈ નાસ્તો કરવા માટે જઈએ છીએ. જો આજે નાસ્તામાં છે ગરમ ગરમ થેપલા, સાથે લીધું છે દહીં, લસણવાળી ચટણી અને લીધું છે બોર્નવિટા. અને જો અહીંયા ઉપમા હોતે છે જે મેં લીધા નથી. ખ્યાલ કરે છે. આઈસીયુ વિશાલ એક એમ્બ્યુલન્સ મારી હાટુ બોલાવી લે ફટાફટ નીરવ, ફટાફટ આઈસીયુ ડિપાર્ટમેન્ટ જલ્દી નજીક જ છે. ફટાફટ નીરવભાઈ તમે જલ્દી લઈને આવો. તો અત્યારે મારે જો વિડીયો અપલોડ કરવાનો છે એટલે રેસ્ટોરન્ટમાં જો હું કામ કરવા માટે લેપટોપ લઈને પહોંચી ગયો, કારણ કે અહીંયા વાઈફાઈ સારું આવે છે એટલે કામ પતાવી દઈએ. અહીંયાનું મને ખાસ કરીને જો ભાઈ આ જે બાંધકામ છે એ બહુ ગમ્યું. ડિઝાઇન ને બધું મસ્ત, એકદમ જોવામાં બ્યુટીફુલ લાગે છે અને રૂમ અહીંયા મોટા છે. તો છોકરાઓ બધા જો ક્રિકેટ રમે છે, એ લોકો નથી નાયા અને આપણે જો જે નાઇટ ડ્રેસમાં છે આપણે નથી નાયા. અને ટીચકુ જો ત્યાં બેઠો છે, હિંચકા ખાય છે. મને હિંચકામાં બેહું તો ફેર ચડે છે, એટલે જો શિવાની લઈને બેઠી છે. અહીંયા ક્રિકેટ રમે છે ને આપણે જો બેઠા છે અહીંયા જોઈ છીએ ક્રિકેટ. ગામડે ખાસ કરીને ઘરના ફળિયા હોય ને જે મોટા મોટા અને નાના મોટા જે પણ, અને એમાં ખાસ કરીને આ વેકરો છે ને પાથરે તો મને ગામડાના દિવસોની યાદ આવી ગઈ. બીજું આ એક્યુપંચરનું કામ કરે જુઓ તો, દુખે કરા અને હાલવાની તોય મજા આવે. જો કેટલા દિવસ પછી વેકરા માલીશ, કારણ કે સિટીમાં વેકરા તો જોવા ન મળે. જો ગામડાની વાત આવી ને તો આ ગામડામાં તમને બહુ જોવા મળે. કાચિંડો કયો, કાકીડો કયો કે બીજું કંઈ નામ હોય. જો ભાઈ ખારો બહુ થઈ જાય, ખારો થઈ જાય ને તો પાછળ દોડે બહુ. તો અહીંયા નીરવ જો કાકાની ડ્યુટીમાં લાગી ગયો છે, કારણ કે આને જો હું તો બહાર લાવ્યા હતા પણ એ ઉઠી ગયો છે. આંખું જો ટગર જોવે છે તો નીરવ હિંચકાવે છે. બાકી બધા અહીંયા નાય છે અને હું નીરવ જો અહીંયા બેઠા છે ને ટીચકુનું ધ્યાન રાખી છે. જો નીરવ હા હિંચકાવાની મજા આવે છે. ઉઠી ગયો છે એટલે હવે ચિંતા વાળું છે. જો કે અમારી બેન નાવું નથી એટલે બહાર બેઠા છે, કીધું તમે નાવા જાઓ. બાકી તો હું તો રે પણ ખબર નહીં આજ કેમ જાગી ગયો. બાકી તો આપણે અવાજ નથી કર્યો. અને આમ જો ઉપર એટલો પવન આવે છે ને આખા ઝાડવા હાલે છે ને. જો ભાઈ હલવા માંડ્યા છે હવે. હું શરૂ કરી દીધું ભાઈ એનું. હું ને શ્રેષ્ઠ ક્યારના ટહેલવા માટે નીકળ્યા છે. પોપુલ્લો પૂજો ભાઈને ફરવું બહુ એટલે બહુ મજા આવે છે. ટૂંકમાં ફરાવો ને તો ભાઈને કાંઈ જોઈ નહીં. જો એટલે શું થયું, આપણે ગાડી પાસે જવું છે. ભાઈને ગાડી બહુ ગમે. ગાડીમાં મારે એટલે અવાજ આવે ને એટલે જો ગાડી પાસે જોવે ને એટલે જો મજા જ આવશે. હાલો મારો જો આવી તો અવાજ કર્યા રાખે. જો એ આ જો ભાઈ આજે લંચમાં છે મસ્ત પનીરનું શાક છે, રોટલી છે, દાલ છે, રાઈસ છે, ભૂંગળા છે, સલાડ છે અને સાથે રસ છે. અને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને રસની ધબધબાટી બોલાવે છે. જો ભાઈ હાલો બધા જમવા. જો ભાઈ રિસોર્ટમાંથી અત્યારે બહાર નીકળી ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ અહીંયા દેવળિયા પાર્ક છે ત્યાં સિંહ જોવા માટે. જીપનો ઓપ્શન છે અને બસનો ઓપ્શન છે, એટલે બે ઓપ્શન છે, એમાંથી બસનો ઓપ્શન લેવાના છે. જેટલી મારી જાણકારી છે ને એ મુજબ જીપમાં છે ને 6 લોકો એલાઉડ હોય છે અને બસમાં તો આખી બસ, એટલે અમે 7 જણા છે. એટલે અમારે જીપમાં તો લગભગ આજે પોસિબલ છે જ નહીં અને બધું અંડર ગવર્મેન્ટમાં છે, એટલે 6 માં 7 લગભગ બેસાડતા નહીં હોય. તો અમે બસનો ઓપ્શન એટલે સિલેક્ટ કર્યો. જો ભાઈ અમે પહોંચી ગયા છે દેવળિયા પાર્કે સિંહ જોવા માટે. અને સિંહ જોવા માટે જો બધા સિંહ આવ્યા છે. આ બાંડિયું પહેરીને સિંહ આવ્યો છે અને પાછળ સિંહાણો છે જો, અને એક છાવા હોતે છે. છાવા વિડીયો ઉતારે નીચે શિયાળ્યું છે. હશે ભાઈ હશે. ભાઈ જંગલ સફારી અમારી ચાલુ થઈ ગઈ અને બધા લોકો જો બસમાં બેસી ગયા છે. પાછળ 4 સીટ અમારી છે, આગળની 2 અમારી છે. જુઓ હવે ચાલુ કરીએ જંગલ સફારી. મસ્ત છે જો ભાઈ, ફ્લફી નામ છે. અને આ ભાઈ જો કેવા જોવે છે ફ્લફી ને. આ 6 મંથનો છે અને 10 મંથની છે ફ્લફી. એને જો બટરફ્લાય નાખ્યા ઉપર. જો માથામાં બટરફ્લાય છે. જો કેટલું ક્યુટ છે. જો
પણ હામ જ નથી જોતું. જો ફાઇનલી સિંહ જોવાઈ ગયા છે, પણ સિંહ હુતા હતા, દીપડા હુતા હતા, એટલે બહુ કઈ હેરાન કર્યા છે નહીં. અમે દૂરથી જોઈ લીધા છે. અને ભાઈ જો કે મારે તો 3જી વાર જંગલ સફારી છે, એટલે હું તો આ લોકો હારી ગયો તો, પણ આ લોકોને પહેલી વાર હતી, મજા આવી ગઈ. કાંઈ નહીં, પાછા જઈએ છીએ રિસોર્ટ. જો ભાઈ અમને પાણીપુરી મળી ગઈ છે, અને ઉપર જો ભૂંગળા ટીંગાય છે, એટલે બટેકા ભૂંગળા અહીંયા છે. હવે જોઈએ હું ખાવું છું બધા. જો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે રિસોર્ટમાં, અને આ બીજા કોઈની ગાડી છે ને મેં જોઈને મેં કીધું ઓહો, ગારો તો જો ભાઈ ઉડ્યો. ચોકલેટ થઈ ગઈ છે ને ગૌરાંગ કાર્ડ? ચોકલેટ નહીં, આમ ધોવડાવમાં ડબલ પૈસા થાય. ડબલ નહીં, ના જ પડતી કે ભાઈ આ વસ્તુ અમે નથી કામ કરતા. પણ આ ગાડીનો કલર કેટલો મસ્ત છે. કલર અહીંયા બહુ મસ્ત કલર છે. કલર નથી, ગારો છે. ચોકોબાર છે, ચોકોબાર. ચોકોબાર ચોકલેટ. ચોકોબાર ચોકલેટ. આઈટી કરવા માટે બેસી ગયા છે. મસ્ત છે ચા, નહીં સોરી ચા નહીં, આ બોર્નવિટામાં બનાવ્યું છે. આ ચા છે, આમાં ખાલી દૂધ છે. જો આવડા મોટા ઢાંડા થઈને બધા બોર્નવિટા પીવે છે, અને આ બધા બિસ્કિટ છે. તું પીવે છે કઈ નહીં કરવાનું. હું ઢાંઢો છું બસ અંતર. તો આપણે સિંહ જોઈને આવ્યા ને પછી રિસોર્ટમાં આવીને ચા પાણી પીધા હતા, અને પછી છે ને આપણે અહીંયા બેસી ગયા હતા. વરસાદ આવ્યો ને તોય કીધું કે આપણે રૂમમાં નથી જવું, આજ તો બહાર જ બેસવું છે. તો વરસાદ આવ્યો ને તો ઝાડવા નીચે બેસી ગયા હતા. તો ઘણી બધી વાર બેઠા, 2 કલાક એટલી બેઠા હશું. હવે જો અંધારું થવા આવ્યું છે, અંધારું થાય ને એટલે અહીંયા મચ્છર બહુ આવવા મળે, કારણ કે ગ્રીનરી બધી વધારે છે ને એટલે. તો હવે આપણે રૂમમાં જઈએ છીએ, બેસવાની બહુ મજા આવી ગઈ. ડિનરમાં છે પાપડ છે, સલાડ છે, પછી જો સેવ ટમેટાની સબ્જી છે, પછી ઓળો છે, ખીચડી છે, કઢી છે, અને મંચુરિયન નૂડલ્સ છે, પછી જો રોટલા છે, રોટલી છે, પછી અથાણું છે, અને આ બાજુ છાશ છે. જો ભાઈ બધા જમવા માટે બેસી ગયા છે, અને મેં પાછું જો આજે નૂડલ્સ મંચુરિયન વાળું ખાલી લીધું છે, અને અમારા માટે જો સ્પેશિયલ ઢોકળીનું શાક બનાવી દીધું છે ગરમા ગરમ. જો ભાઈ પાછા જમીન અમે કાળી તીડી રમવા માટે બેસી ગયા છીએ. વિશાલ જો પટ્ટા બાટે છે, કાળી તીડી રમવાની મજા આવે ભાઈ. જો ભાઈ રાતના વાગ્યા છે 12:30 ને હજી ચાલે છે કાળી તીડી, પણ અમુક સદસ્યો જ રમે છે. જો વિશાલ છે, શિવાની છે, પાયલ છે, અને હું છું. 4 જણા જો કાળી તીડીથી ધરાતા થાય, 4ની ફેવરેટ છે, એટલે હાલે છે 12:30 કાળી તીડી. પત્તા પતાઈ તો જો આપણા માવા છે, એ કોઈ ભારે પત્તા આપણામાં ન હોય. જો આઈ હોપ કે તમને સાસણગીર વાળો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.